તમારી છું. આજે કદાચ તમારા ઘરે ખોડિયાલ બેઠી હશે તો કહેતી હશે કે આ એક માતા લાવી છે તમે અમારા નામે તમારા. તમારા ઘરે કદાચ ખોડિયાલ બેઠી હોય, મેલડી બેઠી હોય, ચાવણ બેઠી હોય કે કાળકા બેઠી હોય, એને ખબર પડી કે એક આઈ છે ને એવું કહે છે ઘરે ઘરે કે માં તમે અમારા નામે તમારા છીએ. અરે એમ કહું છું કે બહુ દુઃખ હોય અને માતા ધૂણતી હોય, 50 ઘર હોય અને એમ કહું છું કે 100 પરિવાર હોય, એના દીકરા દીકરીઓ બહુ બધા હોય અને કદાચ એકનો માં આવ્યું હોય તો આપણે હા ને બધા પૂછતા હોય ને તેને પૂછવા દેવાનું પડે. આપણે જઈને એટલું કહેવાનું કે હે જગતજનની, હે જોગ માયા, હે ભગવતી ઉમાન પાર્વતી, આ કળિયુગ છે કોઈ કોઈનું નહીં, પણ અમે તમારા ને તમે અમારા છીએ. એટલે ખબર પડે કે આ બધાએ માગ્યું ને આને મને કંઈક આપી દીધું. અરે માં તમને ગમે તેટલા રૂપિયા આપશે ને, હું તમને એમ કહું છું કે માતાજી તમને 1 કરોડ આપશે ને 1 કરોડ તો વપરાઈ જશે ને. એક મોટું ઘર આપશે ને સમય આવશે ને તો ઘર વેચવાના દિવસ આવશે ને. ગમે તેલું હોનું વસાવશો ને તોય જતું રહેશે ને. અને એક સમય એવું આવે કે બધું જ પડ્યું રહે ને તમે પોતે જતા રહો છો. પણ એવું કહું છું કે ઘર જતું હોય તો જવા દેજો, રૂપિયા જતા હોય તો જવા દેજો, ગાડી જતી હોય તો જવા દેજો, બંગલો જતો હોય તો જવા દેજો, હોનું ચાંદી રૂપું બધા જતા હોય તો જવા દેજો. અરે કાકા કુટુંબ ભાઈ ભાભી જે જતા હોય ને જવા દેજો, અને છેલ્લે મા બાપ જતા હોય ને તોય જવા દેજો, પણ તમારી મા ના જતી રહે એટલું ધ્યાન રાખજો. અરે કોણ સાચું કોણ ખોટું એ તો ભગવાનને ખબર છે, પણ તમે જે કાર્ય લઈને બેઠ્યા હોય, તમે જે ભક્તિના માર્ગમાં બેઠ્યા હોય અને જે તમે ગાડામાં બેઠ્યા હોય બેહી રહેજો. તમારી ખોડિયાલ મેલડીને કાળકા એક દાડો એ ગાડું ભગવાનના ઘેર ઉદીને લઈને આવશે. એટલે જેટલી ભક્તિ તપ થાય ને એટલું કરવું. એવું નહીં વિચારવું કે ચૈતર મહિનો છે તો ભક્તિ થાય. મેં ના કીધું કે લોકો ચૈતર મહિનામાં જાય છે ભગવાનના માતાજી હતા તો જાય, સારું કહેવાય, જશે તો એમના આશીર્વાદ મળશે, બીજું શું મળશે. પણ એમ કહું છું કે તમે જ્યાં જગ્યાએ જાઓ છો એ જગ્યાએ જઈને આશીર્વાદના કૃપા લો. બાકી તમારા જીવનના ચોપડા જે વયવંચા કહેવાય ને, તમારા 500 વર્ષના બારોડ પાય જેમ પડ્યા હોય ને, એટલે યાદ રાખજો 1000 વર્ષ જૂનો ચોપડો મઠે બેહેલી મા પાસે પડ્યો છે. એટલે અંબાજી જવું હોય તો જવાય, પાવાગઢ જવું હોય તો જજો, ચોટીલા જવું હોય તો બધે જવાનું. મારી ના નથી, મારો કોઈ વિરોધ નથી, પણ એમ કહું છું કે એક વખત તમારા ગામડે તમારી માને શ્રીફળ આપવા જજો ના. કારણ કે મને ખબર છે કે એનો પ્રેમ કેવો છે, એનો હેત કેવો છે, એ શું આલવા આવી છે ને શું તમે લેવા માંગો છો. એટલે માં તો બધી જગ્યાએ છે, માનો ગોત